નમસ્કાર. આજે આપણે એક એવા સવાલની વાત કરવાના છીએ જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. સવાલ એ છે કે આપણી પાસે આટલું બધું હોવા છતાં આપણે ખરેખર ખુશ કેમ નથી? ચાલો આજે આ જ રહસ્યને સમજવાની કોશિશ કરીએ. આ વાતને સમજવા માટે ચાલો એક ખૂબ જ સરળ ઉદાહરણ લઈએ. આ એક એવી લાગણી છે જે આપણામાંથી ઘણા લોકોએ અનુભવી હશે કે અસંતોષ આપણી પોતાની પાસે શું નથી એનાથી નથી થતો, પણ બીજા કોઈની પાસે કંઈક નવું આવે એ જોઈને થાય છે, ખરું ને? અને આ જ સવાલ આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. આવું કેમ થાય છે? શા માટે કોઈ બીજાની ખુશી આપણને આપણા નુકસાન જેવી લાગે છે? આપણે એ માનસિકતાને જરા ઊંડાણથી સમજીશું, જે આ બધી લાગણીઓ પાછળ કામ કરે છે. અને હા, એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે કે નહીં એ પણ જોઈશું. આ જ તો એક મોટો વિરોધાભાસ છે. જો એક તરફ દુનિયામાં સુવિધાઓ સતત વધી રહી છે, પણ બીજી તરફ અભાવની અને દુઃખની લાગણી પણ જાણે કે વધતી જ જાય છે. કેટલું અજીબ છે નહીં? તો આ આખી ગૂંચને ઉકેલવા માટે સૌથી પહેલાં આપણે માણસની બે મૂળભૂત પણ એકદમ અલગ અલગ પ્રકારની જરૂરિયાતોને સમજવી પડશે. જો એક તરફ છે આપણા શરીરની જરૂરિયાતો, જેને આપણે સુવિધા કહી શકીએ, જેમ કે ખાવા માટે ભોજન, પહેરવા માટે કપડાં, રહેવા માટે ઘર, બરાબર? અને બીજી તરફ છે આપણી પોતાની, એટલે કે આપણા સ્વની જરૂરિયાતો, જેને આપણે સુખ કહીએ છીએ. આ શું છે? તો કે સન્માન, ભરોસું, પ્રેમ જેવી લાગણીઓ. હવે સૌથી રસપ્રદ વાત એ છે કે આ બંને જરૂરિયાતોનો સ્વભાવ કેટલો અલગ છે. જેમ કે શરીરની જરૂરિયાતો જુઓ, એ થોડા સમય માટે જ હોય છે અને એને માપી શકાય છે. દાખલા તરીકે, દિવસમાં 2 વાર જમવાનું મળી જાય એટલે પૂરતું. પણ જે સ્વની જરૂરિયાતો છે, જેમ કે સન્માન, એવું કહી શકાય કે આજે મને 2 કિલો સન્માન મળ્યું? ના, એ તો સતત જોઈએ અને એની કોઈ માત્રા નથી હોતી. અને મૂળ સમસ્યા અહીંથી જ શરૂ થાય છે. આપણે એક બહુ મોટી ગડબડ કરી દઈએ છીએ. આપણે આપણા સ્વની જરૂરિયાતો, એટલે કે જે સુખની જરૂરિયાત છે, એને શરીર માટે બનેલી વસ્તુઓથી પૂરી કરવાની કોશિશ કરીએ છીએ. મતલબ કે ક્યારેય ન ખૂટે એવી ખુશીને થોડા સમય માટે ટકતી વસ્તુઓથી ખરીદવા જઈએ છીએ. અને બસ અહીંથી જ એ જાળ ગૂંથાવાની શરૂઆત થાય છે. તો ચાલો હવે જોઈએ કે આ એક નાની ભૂલ કેવી રીતે એક એવા ચક્કરમાં ફેરવાઈ જાય છે જે ક્યારેય પૂરો જ નથી થતો અને આપણને બસ થકવી દે છે. બધું શરૂ થાય છે એકદમ સામાન્ય રીતે. માની લો કે આપણી પાસે એક ગાડી છે. પણ જેવી કોઈ બીજાની નવી ગાડી જોઈએ, તરત જ આપણી ગાડી જૂની લાગવા માંડે છે. સરખામણી શરૂ થઈ જાય છે. અને મનમાં એક નવી ઈચ્છા જાગે છે કે મારે તો આનાથી પણ સારી, આનાથી પણ નવી ગાડી જોઈએ. અને પછી આપણે નવી ગાડી લઈએ. પણ થોડા સમયમાં કોઈ ત્રીજી વ્યક્તિ એનાથી પણ નવી ગાડી લેશે. અને આ ચક્કર બસ ચાલતું જ રહેશે હંમેશા માટે. આ જે આખું ચક્કર છે ને, એને જ કહેવાય છે તુલનાત્મક માનસિકતા. આ એક એવી માન્યતા છે કે આપણને માન, સન્માન અને ખુશી વસ્તુઓથી મળશે. અને આ જ માનસિકતા આપણને સતત બીજા કરતાં વધુ સારું મેળવવા માટે દોડાવતી રહે છે. આ જ એ એન્જિન છે જે અસંતોષ પેદા કરે છે. તો સવાલ એ છે કે આ જાળમાં ફસાઈને જીવવાની આપણે ભાવનાત્મક રીતે શું કિંમત ચૂકવીએ છીએ? એના પરિણામો શું આવે છે? એના પરિણામો ખરેખર ખૂબ ગંભીર હોય છે. જ્યારે કોઈ બીજું આગળ નીકળી જાય ત્યારે ઈર્ષા થાય. જ્યારે આપણે પાછળ રહી જઈએ ત્યારે હીન ભાવના આવે. અને કદાચ જ્યારે આપણે આગળ નીકળી જઈએ ત્યારે અહંકાર આવી જાય. આપણે બીજાને સાથી નહીં પણ હરીફ સમજવા લાગીએ છીએ. અને આ બધાની ઉપર પોતાની જગ્યા ટકાવી રાખવાનો સતત તણાવ તો ખરો જ. ટૂંકમાં આ માનસિકતા આપણને લોકો સાથે જોડવાને બદલે આપણને એકલા પાડી દે છે. અને આમાં સમજવા જેવી સૌથી મહત્વની વાત તો એ છે કે અપમાન, ગુસ્સો કે નફરતની જે આગ છે ને, એ બીજા કોઈને બાળે એ પહેલાં આપણને પોતાને જ અંદરથી બાળી નાખે છે. સૌથી પહેલું નુકસાન આપણું પોતાનું જ થાય છે. તો શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? હા, ચોક્કસ છે. અને એનો ઉકેલ વધુને વધુ ભેગું કરવામાં નથી, પણ સાચી સમજ કેળવામાં છે. ચાલો એ સમજદારીના રસ્તાને હવે થોડો વિગતવાર સમજીએ. આ રસ્તા પર ચાલવા માટે સૌથી પહેલું પગલું છે સમૃદ્ધિની આપણી વ્યાખ્યા બદલવી. સમૃદ્ધિ એટલે બીજાઓ કરતાં વધુ હોવું એવું નથી.
સાચી સમૃદ્ધિ તો એ અહેસાસ છે કે આપણી જરૂરિયાત કરતાં આપણી પાસે વધુ છે. જ્યારે આપણું માપદંડ બીજા લોકો નહીં પણ આપણી પોતાની જરૂરિયાતો બની જાય છે ત્યારે જ આપણે નક્કી કરી શકીએ છીએ કે પૂરતું એટલે કેટલું. આપણો ગોલ પાડોશીની નવી ગાડી નથી પણ આપણી પોતાની જરૂરિયાત છે. બસ આટલું સમજાય એટલે અડધી સમસ્યા હલ. તો આ સમજદારીનો રસ્તો એકદમ સ્પષ્ટ છે. પહેલું કામ, શરીરની અને સ્વની બંને જરૂરિયાતોને બરાબર ઓળખીને અલગ કરો. બીજું, શરીર માટે ખરેખર કેટલી ભૌતિક વસ્તુઓ જોઈએ છે એ બીજા કોઈની સરખામણી વગર નક્કી કરો. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, શરીરની જરૂરિયાત વસ્તુઓથી પૂરી કરો અને સ્વની જરૂરિયાત એટલે કે સુખની જરૂરિયાત સાચી સમજ અને સારા સંબંધોથી પૂરી કરો. અને જ્યારે આવું થાય છે ત્યારે એક જાદુ થાય છે. આપણો આખો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. આપણું લક્ષ્ય સ્પર્ધામાંથી સહકાર તરફ વળી જાય છે. આપણને બીજા લોકો હરીફ નહીં પણ સાથી લાગવા માંડે છે. કારણ કે આપણને સમજાય છે કે એમની પણ મૂળભૂત જરૂરિયાતો તો આપણા જેવી જ છે. તો અંતે આ બધી ચર્ચા આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. આપણે સૌએ વિચારવા જેવું છે કે આપણા જીવનમાં આ તુલનાનું પૈડું ક્યાં અને કેટલી તેજીથી ફરી રહ્યું છે. શું એ આપણી કારકિર્દીમાં છે, ઘરમાં છે કે પછી સંબંધોમાં? કારણ કે જે ક્ષણે આપણે એ જગ્યાને ઓળખી લઈશું બસ એ જ ક્ષણથી આપણે સભાનપણે એ પૈડા પરથી નીચે ઉતરવાની શરૂઆત કરી શકીશું.